શાંત ન હોય તો આપણે અહીંયા તો ક્યાં હોત? કાંટા ભરેલા રસ पे રચડતા પુણ્ય ના પંથે વાળ્યા ગુરુ. કાંટા આજે કોઈ પણ સારી જગ્યા લેવા તમે જાઓ છો તો કાંટા ચારે બાજુ બાવળ છે અને તમે ઉઘાડા પગે જાઓ છો તો કાંટાનું તમે સાફ સફાઈ તો કરશો. એમ આ ભવસાગર ની અંદર તમારો મારો જ્યારે જન્મ થયો ત્યારે આપણે કેવા હતા? કાંટા ભરેલા રસ पे ચડતા પણ પુણ્ય ના ગંધે વાળ્યા ગુરુ. અને એને ગુરુજીને કહી દઈએ આ ભવસાગર મહાજલ ભર્યો કેમ કરી તરવો આ મોટો દરિયો. અમને નથી ખબર કે ગુરુદેવ અમારે ક્યાં કેવી રીતે જાવું. જય વિભુવન વંદિયે અમે सकल स्वामी छो. આપણે નથી જાણતા રવિ શશી પહાડ ને નદી પવન ઝાડ સૃષ્ટિયા અજબ આ પૃથ્વી વિશ્વ આપની વિશરશે નહીં મહેર આપની. અને ગુરુજીને પ્રાર્થના કરીએ સ્મરણ આપનું ના ઘડી કરી કેમ અખૂટ પાપનું ભાતું મેં ભર્યું. અને હે ગુરુદેવ છેલ્લે કપટ જૂઠમાં જિંદગી ગઈ ભજનની નહીં મને પ્રેરણા. ધન જમાવવા ઢોંગ કાંઈ પડ્યા છડ પ્રપંચના ઠામ ના ચડ્યા. અને અંતે ગુરુદેવને પ્રાર્થના કરવાની સકલ દોષની માફિયા આપજો. હે ગુરુદેવ જય દયાનિધિ કષ્ટ કાપજો. જય દયાનિધિ કષ્ટ કાપજો. આ ધામની અંદર સોમેશ્વર તીર્થાશ્રમ એની અંદર મને મારી વાણીને એક સેવાનો મોકો મળ્યો. એ આખો શ્રેય છે ને ગુરુ તત્વ ગુરુજીને જાય છે. કેમ કે गुरु मिला तीन सब कुछ मिला अवर न मिलिया कोई. सुत दारा और लक्ष्मी वो तो पापी के घर में. हरि रूठे गत एक है जो गुरु के चरण में जाए. कदाच भगवान रूठी जाए ना આપણાથી तो एक रस्तो खुल्लो હોય આપણો. ક્યાં? ગુરુનું ચરણ. ગુરુ રૂઠે ગત એકે નહીં. વાકો પલ્લો પકડ્યો ન જાય. તો આમાં બધું આવી ગયું. હવે આપણે વિચારવાનું કે ગુરુનો અપરાધ કરાય ના, ગુરુની નિંદા કરાય નહીં, ગુરુની નિંદા શ્રવણ કરાય ના. ગુરુજીનું પ્રેમે ચરણો તક કીધું તેને ત્રણ લોકનું તીર્થ કીધું. ગુરુજીને પરિક્રમા કરી લાગે પાય તેને સૌ સાધન સિદ્ધ થાય. અને એટલું નહીં, પ્રીતમજીએ એટલું લખ્યું છે ગુરુજીની નિંદા સુને જે નર નાર શિશુ ઘાડી રેડે શ્રવણ મોજારે. જો ગુરુજીની નિંદા જો ભૂલથી સાંભળીને
તો ઉપર જઈ આપણે પેલું શીશુ આવે ને ઈ કાનમાં નાખશે. આ તમે હું સિમ્પલ કહું, તમારા ઘરમાં સીસીટીવી, તમે તમારા કંપનીમાં સીસીટીવી લગાવેલી છે, કોઈ દુકાને લગાવેલા છે અને ચોર ચોરી કરે અને ઈ પકડાય તો એને દંડ થાય છે કે નથી થતો? થાય છે. તો શું પરમાત્માએ આટલી મોટી સૃષ્ટિ બનાવી તેનો પ્રોટોકોલ નહીં બનાવ્યો? એના બે ફૂલ એચડી કેમેરા, અત્યારે તો કદાચ 1 કિલોમીટર સુધી પકડે. પેલા તો અનંત કોટી કેમેરા છે. દિવસે ભગવાન સૂર્ય અને રાત્રે ચંદ્ર, અને તમે ગમે એ ખૂણામાં હો તમને કેચઅપ કરે. યાર કેટલું મોટું નેટવર્ક છે, વિચાર કરો. તમે હુતા કેટલા નસકોરા બોલ્યા, કેટલા કોને હુતા મચ્છર માર્યા ઈએ. ઈ બધું કાઉન્ટિંગ થતું હોય તો આપણો સ્વભાવ કેવો હોવો જોઈએ? સરળ હોય ને. સરળ સ્વભાવ મન ફરી ચાલુ થઈ જાય. યથા લાભ સંતોષ સાદા. સરળ સ્વભાવ હોય નહીં તો કેવો સ્વભાવ? આજ આને લૂટો, કાલ આને લૂટો, કાલ આને લૂટો. જય ઉતરા થયા હરતા ગોવિંદના ગુણ નાગા. આપણો સ્વભાવ કેવો થઈ ગયો? આવો ખબર પડે ને આજ કોનું મારવાનું છે, કોનું પડી સ્વભાવ એ થઈ ગયો. પરંતુ જ્યારે મહાભારતનું યુદ્ધ ખેલાતું હતું, મહાભારતના યુદ્ધ પૂર્વે જ્યારે બાળકો કૌરવો પાંડવો, જો સૂક્ષ્મ વાત કહી મારી વાણી વિરામ કરીશ, કેમ કે બધું યાદ કર્યું તો મહાભારત કરવું બધું થયું. અને દ્રોણાચાર્યજીએ એક બોર્ડની અંદર લખ્યું ક્રોધમ માં કુરુ. બધાને ઊભા કર્યા. દુર્યોધન, દુશાસન બધાને ઊભા કર્યા. દુર્યોધન ઊભો થયો અને વાંચવા ક્રોધમ માં કુરુ તો કે દુર્યોધન કે ક્રોધમ કુરુ. એમ આપણું કામ નથી આવ્યું. બેસી ગયો. પાંડવોમાંથી ઊભા કર્યા. યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરજી ઊભા થયા. ગુરુદેવ ક્ષમા કરજો, અત્યારે નહીં, મને થોડો સમય આપો. 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, પરંતુ યુધિષ્ઠિરજી એક જ જવાબ કે ગુરુજી હજુ થોડો સમય. 6 મહિના ગયા અને 6 મહિના થયા ને સામેથી ગુરુજીને કીધું, ગુરુજી તમે જે પેલું શબ્દ વાક્ય લખ્યું હતું એ લખ્યું હતું ક્રોધમ માં. અને ગુરુજીએ કીધું, યુધિષ્ઠિર આટલો સમય આટલું યાદ કરવાનું? ત્યારે યુધિષ્ઠિરના મુખમાંથી જે જવાબ હતો ને ભક્તો આપણે લેવા જોઈએ છે. યુધિષ્ઠિરજીએ કીધું કે ગુરુદેવ કદાચ તમે જે વાક્ય લખ્યું હતું ક્રોધમ માં કરું એ હું 1 સેકન્ડે બોલી શકું, પરંતુ ગુરુદેવ જ્યારે મારા સ્વભાવની અંદર ભણવાનું આવે ને ત્યારે મારા સૂતા બેસતા ઉઠતા હું એ શબ્દનું રટન કરતો હતો અને કેવળ ને કેવળ એક જ વાત રાખતો હતો, ક્રોધમ માં. જ્યાં સુધી તમારા કે મારા સ્વભાવની અંદર પરમાત્માનું ભજન નહીં પડાય ને ત્યાં સુધી આપણને ઉપાધિ આપણી નડશે. પરંતુ જ્યારે પરમાત્માનું ભજન આપણા સ્વભાવની અંદર મળી જશે ને તો ઉપાધિમાંથી પણ ટાળવાની જવાબદારી મારા ગુરુની છે. પછી તમારું કે મારું નહીં ચાલતું નથી. અને એ જ શબ્દ ક્રોધ માં ગુરુ વણી લીધો. અને જ્યારે અભિમન્યુ ચક્રવ્યૂહની અંદર હતા અને છષ્ટમ કોઠાની અંદર યુધિષ્ઠિરજીએ જોયું અને દ્રોણાચાર્યજીની નજર આ ચક્રવ્યૂહની રચનામાં જતા હતા ને અભિમન્યુ બધાને પગે લાગ્યા હતા. ત્યારે બધાએ આશીર્વાદ આપ્યા હતા, વિજય ભવ વિજય ભવ. પણ ભગવાન કૃષ્ણને જ્યારે પગે લાગવા આવ્યા ને ત્યારે ભગવાન કૃષ્ણએ કહી દીધું, ચિરંજીવી ભવ. ભગવાન કૃષ્ણ જો વિજય ભવ આશીર્વાદ આપી દે ને તો ચક્રવ્યૂહ અભિમન્યુજી પૂર્ણ કરી દે. ત્યારે જ્યાં કીધું ને ત્યારે કુંતા માતા આવીને કહે છે, ગોવિંદ કે એને વિજય ભવ ના કીધું. અને ત્યારે મારા નાથે કીધું, માં કદાચ આ
જાય છે ને દીકરો તો યુદ્ધ તો કરવા જાય છે, ભલે જતો યુદ્ધમાં હાર થાય કે જીત થાય એનાથી કઈ મતલબ નથી, પરંતુ આજ એ એવો યુદ્ધ કરશે ને કે આજ યુગો યુગાંતર સુધી એ યુદ્ધને બધા યાદ કરશે. એટલે મેં ચિરંજીવી ભવન હશે. અને જ્યારે થતું યુધિષ્ઠિરજી બહાર ઉભા રહી અને દ્રોણાચાર્યની નેત્ર સામે નજર પડીને તો દ્રોણાચાર્યની નેત્રની અંદર યુધિષ્ઠિર વાંચન કરી રહ્યા હતા ક્રોધમ મા. ત્યારે હથિયાર પડી ગયા અને યુધિષ્ઠિરજી બસ ગુરુના ચરણમાં હતા. એટલે જ કહીએ છીએ કે ગુરુ કૃપાથી પ્રભુ મળે, પ્રભુ કૃપાથી તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજ પરમ સાનિધ્ય સદગુરુ કૃપા કર અપનાયો મીરાબાઈ આમાં શું કીધું છે ખબર? ખર્ચી ન ખૂટે વાકો ચોર ન રોકે, ખર્ચ ન ખૂટે વાકો ચોર ન રોકે. તમે ઘરેથી અહીંયા આવ્યા, કોઈ ચિંતા છે? ખાલી હાથે આવવાનું, કેવળ ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું નામ લઈને ફરી પાછું. અને કોઈ પાર્ટી જોડે 10 કરોડ રૂપિયા લેવાના તો 10 જણાને જોડે લેવા પડે. જે 10 કરોડ લઈને આવે 10 કરોડ જ્યાં સુધી સેફ સાઈડ પહોંચે ને ત્યાં સુધી ઉપાધિ ના પહોંચે. અને મીરાબાઈ ખર્ચે ન ખૂટે વાકો ચોર ન રોકે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન રોકે. આમાં ફાયદો કયો છે ખબર છે? આમાં ફાયદો કેટલો? ખર્ચે ન ખૂટે વાકો ચોર ન રોકે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન રોકે. અને ફાયદો કયો? દિન દિન બઢત સવાયો રામ બધાનું મૂળ છેલ્લે જો મીરાબાઈની અનેકો કથા છે. સત્ય કી નામ કેવલિયા સદગુરુ. જો મૂળ કયું આવ્યું? કેવલિયા સદગુરુ. આપણે અધ વચ્ચે પડ્યા છીએ. આમાંથી પિક્ચર જોવા કેટલા, મૂવી જોવા બધા ગયા. થોડુંક પિક્ચર ચાલુ થાય એટલે આનો કંટાળો આવવાની શરૂઆત થાય. ઇન્ટરવલ પડે ને ત્યારે આપણને એમ થઈ જાય કે હવે પાછું આપણે જતા રહીએ, આ ભીડતામાં સમય ખોટો બરબાદ કરવો નથી. પણ પછી એક તત્વ એવું હોય, એક જણ એમ કે ભાઈ ઇન્ટરવલ ઉધી તો આવું હોય પણ એન્ડ કદાચ સારો હોય તો એના કરતા આપણે એક કામ કરીએ, ફરી જઈ બેસી ફરી પાછા બેઠા અને એન્ડે જ્યારે આમ હાવ પકાવવા હોય, માથું ખમી જાય, માથાને કઈ હુજ પડે નહીં, વિચારો બંધ થઈ જાય અને પછી મોઢું લટકાઈને પાછા આવીએ તો આપણા બધાના ઉંમર કેટલી થઈ? બધા 50. એનો મતલબ ઇન્ટરવલ પહેલા તમારું બધું પતી ગયું. ઇન્ટરવલ પહેલાનું જીવન કેવું હતું એ તમને ખબર છે. તો હવે એને જો બેસ્ટ બનાવવું છે, સૌથી વધારે સારું બનાવવું છે, એ કોના હાથમાં છે? આપણા હાથમાં. આપણા જ હાથમાં. તો હવે ઇન્ટરવલ પછીનું જીવન કેવું બનાવવું એ કોને જોવાનું? આપણે જોવાનું. પણ એ ઇન્ટરવલ પછીનું જીવન જો સૌથી સાર્થક કરી શકે તો કોણ કરી શકે? આપણા ગુરુ.
सत्य की नाम केवटिया सतगुरु सत्य की नाम केवटिया सद्गुरु આપણે ખાલી ગંગાજીમાં રાફ્ટિંગ કરતા હોય કદાચ અને એમાં પેલો બોટ ચલાવવાળો હોય નહીં, આપણને કોઈ આરો બતાવવા વાળું હોય નહીં, તો આપણે શું કરીએ? કાં તો બોટ ઊંધી પડે અને પછી આપણે ઊંધા થઈએ. પણ જો એનો કેવટિયા જો મજબૂત હોય ને તો આ ભવસાગરને ભાવસાગર બનાવવાની ક્ષમતા ગુરુની છે. सत्य की नाम केवटिया सद्गुरु सत्य की नाम केवटिया सद्गुरु પછી શું કીધું? ભવસાગર राम रतन धन पायो राम रतन धन पायो. આ ભાવ જગત છે. આ ભાવ જગતની અંદર તમે બધું જ બનાવી દીધું. મોહન થાળ બનાવી દીધું તો મોહન થાળનો મૂળ ધર્મ કયો છે? સ્વીટ, મીઠાશ. અને મોહન થાળની અંદર મીઠાશ ના હોય તો ગમે તેવો હારો બન્યો હોય તો રહે ખરો? નહીં. તો આપણા જીવનનું એક મૂળ ધર્મની અંદર મીઠાશ છે ને, એ ગુરુના મંત્રનો જાપ એ આપણી મીઠાશ છે. અને એટલે જ્યાં હોય ને ત્યાં ગુરુને કેવળ યાદ કરીએ ને તો બધી ફરિયાદ ત્યાં આપણી પૂરી થઈ જવાની ક્ષમતા છે ને ગુરુનું ચરણ છે. એટલે જ કીધું ભાઈઓજી મેં रतन धन पायो राम रतन धन पायो. આટલું ભજન થાય કેવી મજા આવે. ભજન થાય તો મજા આવે. હવે આવી જ મજા તમે લગ્ન ગીતમાં મળે કે ગરબા થતા હોય ત્યાં મને આપણને એમ થાય કે આ હું દેકારો ચાલુ કર્યો. એટલું જ થાય. પરંતુ બસ પરમાત્માના ચરણની અંદર મને બે પ્રસંગો ખૂબ ગમે. આમ તો ભાગવતની બધી કથા તો ખૂબ થઈ કરી અને અહીંયા એવું છે નહીં કે હજારો માણસો જોવે. કાકા 15 જણા અમે અલીબાગમાં જઈએ, એક ઘરનો હોલ આ રીતે જ સત્સંગ કરતા હોય. કેમ કે ક્યાં સુખદેવજી પરીક્ષિતજી જોડે હજારો હતા. શ્રોતા એક મળે. શ્રોતાના પ્રકારો છે હું કહી દઉં. શ્રોતાના 3 પ્રકારો. આ તેની એવી જગ્યા મળી ગયા શ્રોતાના. બાકી પહેલા અમારા ઉપર જ આવતા. શ્રોતાના 3 પ્રકાર. પહેલો પ્રકાર, છેલ્લો 3જા નંબરનો પ્રકાર કયો હોય? આશ્રમની અંદર રોજ આ થાય છે, આજુબાજુ વાળા બધા જાય, આપણે નહીં જઈએ ને તો એમ લાગશે કે આની નાસ્તિક થઈ ગઈ, એના કરતા જવાનું. આ 3જા નંબરનો પ્રકાર. બીજા નંબરે હું વિચાર બધા જાય છે, આપણે જઈએ, આમે જોઈએ હાજે પ્રસાદની વ્યવસ્થા હોય, પ્રસાદ થોડુંક લઈ. અને પહેલા નંબરનો શ્રોતા કયો છે? ક્યાં ચાલે છે, કોની કથા છે, શું છે, કોનો આશ્રમ છે, કાંઈ પરવા નથી. કેવળ ભગવાનનું ભજન થઈ રહ્યું છે તો મારે જવું છે. અને 3 પ્રકાર વક્તા. આ ખરેખર કહું, તમે શ્રોતાનું સાંભળો, પેલા વક્તાનું પહેલા સાંભળો. 3 પ્રકાર છે વક્તા. એમાં 3જા પ્રકારની ક્વોલિટી વાળા વક્તા કોણ? એટલું તમને જે ગમતું હોય એ જ પીરશે ને. 3જા પ્રકાર નીચેથી ફરમાઈશ થાય એ કયા કરે. આ કથા છે એ કરો, પેલી કથા છે એ કરો. તમને જે ગમે એ બોલે એ 3જા નંબરના વક્તા.
બીજા નંબરના વક્તા કોને કહેવાય? તમારું ધ્યાન રાખે અને પોતાનું ધ્યાન રાખે ને બીજાનું સમજે ને. અને પહેલા નંબરના વક્તા કોને કહેવાય? ડોંગરીજી બાપા, મારી સામે કોણ બેઠું છે, મારી ડાબી બાજુ કોણ છે, મારી ઉપર જમણી બાજુ કોણ છે, કાંઈ ખબર નહીં, મારો નાથ મારી સામે છે, એનાથી વિશેષ કોઈ નહીં. પહેલા નંબર. અને જ્યારે મને આ વક્તાની વાત યાદ આવે, ગોવર્ધનનાથની તળેટીમાં એક ચતુર્ભુજદાસજી મહારાજ કરીને બેઠા. અને જયપુરની અંદર તમે કદાચ જો દર્શન કરાય, ગોવિંદદેવજીનું મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે ગોવિંદદેવજીનું મંદિર. અને હવે કદાચ જવાનું થાય ને યાત્રામાં ને એમાં તો જજો. ત્યાં દાસને 15 દિવસ કીર્તનનો લાભ મળ્યો એ મંદિર. અને એ ગોવિંદદેવજીના મંદિરની અંદર ચતુર્ભુજદાસજી મહારાજ નિત્ય ચતુર્માસની અંદર એમની ભક્તમાલ ઉપર કથા થાય. અને એમનું જીવન એવું નતું કે ગોવર્ધનની તળેટીની અંદર બંગલા બાંધી લેતા. એક કેવળ ઝૂંપડી, ન લાઈટ, કાંઈ નહીં, કેવળ ઠાકોરજીને યુગલ રૂપનું છબી અને એનું ધ્યાન કરતા, બીજું કાંઈ નહીં. એમની કથા થતી અને એ કથા દરમિયાન એમના ગુરુ મહારાજ બ્રહ્મલીન બન્યા. અને એ ચતુર્ભુજદાસજી મહારાજને ત્યાંથી એમને જવાનું થયું. અને ચતુર્ભુજદાસજી એટલું કીધું કે હું જ્યાં કથા વિરામ કરું છું ને, 2 દિવસ પછી આવીશ અને તમારામાંથી બેઠેલો કોઈ પણ શ્રોતા એમ કહેશે કે ચતુર્ભુજદાસજી મહારાજ અહીંયા કથા વિરામ થઈ, તો હું મારી કથાને શરૂ કરીશ, અન્યથા કરીશ. ગયા બધા. ચતુર્ભુજદાસજી મહારાજનું કાર્ય પૂર્ણ થયું. 2 દિવસ વીત્યા અને 2 દિવસ પછી પરત આવ્યા. મંગલાચરણ થયું, બધું પત્યું અને પ્રથમ સત્ર જેવી શરૂઆત થઈ. અને ચતુર્ભુજદાસજી મહારાજે કીધું કે મેં કથાને વિરામ ક્યાં કરી હતી જાણો છો? 10 મિનિટ ગઈ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક થયો, પરંતુ કોઈ શ્રોતાગણ એવું ન કીધું કે અહીંયા કથા વિરામ. ચતુર્ભુજદાસજી મહારાજ એ સત્રને ત્યાંથી છોડી જતા. બીજું સત્ર શરૂઆત થાય અને ગોવિંદદેવજીને જે ભોગ અર્પણ કરી અને સાંજના સમયે જે શૃંગાર આરતીના રસનું વર્ણન થાય, ત્યાં આહલાદક ચામર આવે. અને એ સમયે પંડ્યા લોકો ત્યાં ચામર ઢુલાવતા હતા. અને એ સમયે ચતુર્ભુજદાસજી મહારાજ મંગલાચરણ કરી અને જેવી શરૂઆત કરે, ત્યાં 2 પંડ્યા લોકો અંદર મંદિરમાંથી આવી અને ચતુર્ભુજદાસજી મહારાજને કહે છે કે મહારાજજી ક્ષમા કરજો, ગોવિંદદેવજી ભગવાને એવું કીધું છે કે આપે કથા ભક્ત રૈદાસે વિરામ કરી હતી અને હવે તમે કથાને આગળ કરો. અને ત્યારે ચતુર્ભુજદાસજી મહારાજે કીધું કે હવે શ્રોતાઓને કથા સાંભળવી હોય તો ઠીક છે, ન સાંભળવી હોય તો પણ ઠીક છે, મારી કથા મારો નાથ સાંભળે છે એનાથી વિશેષ. આ ભક્તના પ્રકાર છે. કૌશલ કોટી હોય ને ભક્તા. કળિયુગની અંદર એટલે સુધી કીધું છે કે દ્રષ્ટાંતો કુશલો વિધિ ભક્તા. દ્રષ્ટાંતોની અંદર પણ કુશલ હોવા જોઈએ. આજ ભાગવતમની કથા થતી હોય તો ત્યાં આગળ ભગવાનને ધ્યાનમાં રાખી મને તો એટલું થાય 7 દિવસની અંદર જ્યાં અટવાયા છો ત્યાં ગુરુનું સ્મરણ કરજો. અને એ તમને રાહ બતાવે ને અને ત્યારે તમે પરમાત્માને યાદ કરજો. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિનમ મધુરમ વચનમ મધુરમ વસનમ મધુરમ વલિનમ મધુરમ અને પછી ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ
ભગવાન વ્રજમાં એવું કીધું, વ્રજની ધેનુ વ્રજની રેણુ કહેતા રીતિ અને વ્રજની ધેનુ એ કેવળ ને કેવળ વ્રજમાં જ રહે, અન્યથા બીજે ક્યાંય જાય નહીં. વેણોર મધુરા રેણોર મધુરા પાણીર મધુરા પાદવ મધુરા વેણોર મધુરા રેણોર મધુરા પાણીર મધુરા પાદવ મધુરા અને પછી રુચિમ મધુરમ સત્યમ મધુરમ મધુરમ સત્યમ મધુરમ મધુરાધિપતે રવિરમ મધુરમ મધુરાધિપતે રવિરમ મધુરમ. આ ભગવાનના ગુણમાં કેટલો આનંદ છે. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભૂતમ મધુરમ સુતમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભૂતમ મધુરમ સુતમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રવિરમ મધુરમ મધુરાધિપતે રવિરમ મધુરમ કર્ણમ મધુરમ કર્ણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ કર્ણમ ગીતમ મધુરમ શમિતમ મધુરમ ગોવિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતે મધુરાધિપતે ભગવાન ધારણ શું કરતા? ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચા મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આખા વ્રતની અંદર ભગવાનની જોડે ગોપીઓ સહિત અનેકો ભક્તો કેવળ ભગવાનની ભક્તિ કરતા ને તો એ નિસ્વાર્થ નિષ્કામ કરતા. જો ભક્તિના બે પ્રકાર છે, એક સકામ ભક્તિ, એક નિષ્કામ ભક્તિ. ગોપીઓ પરમાત્માને આરાધ્ય કર્યા નિષ્કામ છે. પ્રેમના પ્રકાર છે સકામ અને નિષ્કામ. ગોપીઓએ પરમાત્માની ભક્તિ કરી, નિષ્કામ ભક્તિથી કરી અને પ્રેમ કર્યો તો પણ નિષ્કામ ભાવથી પ્રેમ કર્યો. ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ શુક્તમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શ્રુષ્ટમ મધુરમ દ્રષ્ટમ મધુરમ
श्रुष्टं मधुरं मधुराधिपते अखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं જોડે માંગશું એ હું આપીશ. જો રાધાજી પરમ આરાધ્ય ભગવાન કૃષ્ણને માને છે અને આજ કૃષ્ણ પરમ આરાધ્ય શ્રી રાધે સરખા. આજ ભગવાને કીધું કે રાધે મારે એક વચન જોઈએ છે. બોલો પ્રભુ, શું વચન જોઈએ છે? રાધે કદાચ હું અહીંયાથી જાઉં ને પછી તમારા આંખમાંથી આંસુનું ભૂત આ ધરતી ઉપર ન પડવું જોઈએ. ભક્તો કદાચ આપણી પાસે કંઈક માંગી લે, બધા તો આપણે એને આપી દઈશું, પરંતુ જ્યારે રુદનનો એક આંસુની કિંમત જો માંગી લે જાય ને ત્યારે સમજવાનું કે આગ ક્યાં આગળ કેવી લાગી રહી છે. અને ત્યારે રાધાજીએ આંસુ લૂછી અને એટલા કીધું કે પ્રભુ તમે તમારું કાર્ય પૂર્ણ કરો. હું તમને વચન આપું છું કે તમારા ગયા પછી આંસુ નહીં પડે. ત્યારે ભગવાનને એમની જોડે રાખેલી મુરલી છે એ રાધાજીને અર્પણ કરી અને એટલે કીધું કે રાધે જ્યારે યાદ આવે ને ત્યારે આ મુરલી એમ જ્યારે આત્માને પરમાત્મા સાથે જ્યારે બંધન લાગે ને ત્યારે ગુરુના મંત્રના જાપ જેટલા વધશે ને એટલા પરમાત્મા તરફ આપણું ભજન આગળ વધશે. આજ ભગવાન નીકળે, આજ ભગવાન નીકળતા નીકળતા એમની નજર છે ને ગોકુળ તરફ અને ત્યાં જાય. કંસને માર્યા પછી પાછા કાળીઓને ચડાય બધા જાણે. પરંતુ જ્યાં ભક્તિનો મર્મ છે, જ્યાં ભક્તિનો સાર છે, અને એ સાર કેવળ ને કેવળ એક સાચા પ્રેમી ભક્તો હોય ને એ જ જાણી શકે. ભગવાને અનેકો ભક્તોનું કારક બનાવ્યું. ભગવાને અનેકો ભક્તોને આશીર્વાદ આપ્યા. તમને કે મને આશીર્વાદ છે ત્યારે જ અહીં બેઠા. આપણે એમ કહીએ ને ક્યારે ભગવાન આપણા ઉપર કૃપા ક્યારે કરશે, પણ ભક્તો હું તો દાસ તો એવું માને છે કે તમારા ભગવાનનું ભજન થાય ને ભગવાનની કૃપા છે, બાકી કોઈ કૃપા હોય ન શકે. એક આદત બનાવવાની, રાધે રાધે राधे कहने की आदत सी हो गई है. श्री जी के चरणों में रहने की आदत सी हो गई. राधे 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 कहने की आदत सी हो गई. अधरम मधुरम मधुराधिपते रविमं मधुरां मधुरं मधुरं मधुराधिपते रविराम मधुरं. એક બગીચો છે અને એ બગીચાની અંદર તમારી બનાવેલી સૃષ્ટિની અંદર રાધે इन सभी फूलों में श्यामा हम निशानी आपकी सारी
सारी दुनिया है दीवानी, राधा रानी आपकी। आज भगवान राधा ने प्रार्थना करे छे, जैसे गंगा और यमुना की धारा बहती भूमि पर। राधे, जैसे गंगा और यमुना की धारा बहती भूमि पर। बस राधे, वैसे ही बहती है ममता, वैसे ही बहती है ममता, राधा रानी आपकी। सारी दुनिया है दीवानी, राधा रानी आपकी। અત્યારે ભગવાન કહે છે, રાધે આ શ્રવણ કર, તન भी तेरा मन भी तेरा, मेरा क्या है लाडली। तन भी तेरा, मन भी तेरा, मेरा क्या है लाडली। हे राधे, तेरा तुझको सौंपता हूँ, तेरा तुझको सौंपता हूँ, हम निशानी आपकी। सारी दुनिया है दीवानी, राधा रानी आपकी। राधे 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 राधे। અને જ્યારે અંતે કીધું રાધે, उम्र भर गाता रहूं मैं महिमा श्यामा आपकी। हे राधे, गाता रहूं मैं महिमा श्यामा आपकी। मन राधे शर्त एक छे, अपने ही चरणों में रखना, अपने ही चरणों में रखना, મહેરબાની આપકી। કુકુડી છોડી અને જ્યારે મથુરાની અંદર જ્યારે અક્રૂરજી રહેવા આવે છે, ત્યારે માં અને દીકરાના જે પ્રેમનું જે રુદન છે ને, પ્રેમ લક્ષણ ભક્તિ એ પ્રિય। અને જ્યારે રૂક્ષ્મણીજીનું હરણ થાય અને મારા નાથ ભગવાને માં યશોદાને કીધું હતું કે માં, હું એકવાર તારા દર્શને તારા જોડે જરૂર આવીશ। એ જે સમય હતો ને, એક ક્ષણ, આ ચાર પાત્રો છે ને, મને અતિ પ્રિય છે। એમાં એક નાનો પ્રસંગ લઈ લઈશ ખાલી, કેમ કે 4:30 પૂર્ણ કરવાનું છે। હા, વાંધો વાંધો કેમ કે પાછું બધાને ના, વાંધો નહીં, વાંધો નહીં, રસમાં બધાને મને અતિ પ્રિય પ્રસંગો છે। અને એમાં કદાચ ભાગવતમ ઓધવ ચરિત્ર મારા પિતાજી, મારા દાદાજી કરતા એ બહુ અલૌકિક